નવસારી જિલ્લામાં આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંભવિત કાર્યક્રમને લઈને તંત્ર અને વિવિધ સંસ્થાઓ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. વડાપ્રધાનના સ્વાગત માટે વિશેષ આયોજન સાથે જિલ્લામાં વિવિધ જનકલ્યાણલક્ષી કામગીરીને પણ વેગ આપવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કુપોષણ મુક્તિ માટે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. કુપોષિત બાળકોને દર અઠવાડિયે પૌષ્ટિક આહારની કીટ આપવામાં આવી રહી છે. જિલ્લાને ઝડપથી કુપોષણ બનાવવા માટે શરૂ કરાયેલા આ અભિયાન અંતર્ગત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પાટીલના હસ્તે 3800 બાળકોને પૌષ્ટિક આહારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સગર્ભા બહેનો અને તેમના આવનારા બાળકને પૂરતું પોષણ મળી રહે તે માટે પણ પૌષ્ટિક આહારની કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. માતા અને બાળકના આરોગ્ય અને પોષણને ધ્યાનમાં રાખીને આ અભિયાનને વધુ વ્યાપક બનાવવાની દિશામાં કામગીરી હાથ ધરાઈ છે. જિલ્લામાં ટીબીના તમામ દર્દીઓના વાલીઓને બોલાવીને સરકારી સહાય ઉપરાંત વધારાની 3 મહિનાની પૌષ્ટિક કીટ આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ જે વિધવા બહેનોને હજુ સુધી પેન્શનનો લાભ મળતો નથી, તેમના ફોર્મ ભરાવી અને તેમને પેન્શન યોજનાનો લાભ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સાથે દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં આશરે 44,000 દીકરીઓના ખાતા ખોલાવી તેમાં ₹250 જમા કરવામાં આવ્યા છે. હજુ જે દીકરીઓ આ યોજનાથી વંચિત છે તેમના ખાતા ખોલાવી લાભ આપવા માટે પણ ઝુંબેશ વિશેષ ચાલી રહી છે. વડાપ્રધાનના આગમન પૂર્વે જિલ્લામાં એક તરફ સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કામગીરીને વેગ આપવામાં આવી રહ્યો છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ નવસારી જિલ્લામાં એક પ્રવાસનો કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો છે. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે કોઈ પણ શહેરમાં કે નગરમાં જ્યાં જાય છે ત્યાં એક અઠવાડિયા પહેલાં સફાઈ ઝુંબેશ ચાલવી જોઈએ એમનો આગ્રહ પણ હોય છે. સ્વાભાવિક છે કે એના કારણે ગામ, નગર કે શહેર એ સ્વચ્છ બની જતું હોય છે. પણ જ્યારે નવસારી જિલ્લો માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના સ્વાગત માટે અનેરા ઉત્સાહ સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યો છે. મોદી સાહેબના આગમન પહેલાં નવસારી જિલ્લામાં લગભગ 3800 જેટલા જે બાળકો કુપોષિત છે એને પૌષ્ટિક આહાર દર અઠવાડિયે એને કીટ આપીને એને ઝડપમાં કુપોષિતમાંથી બહાર લાવીને પોષિત કરવા માટેનો પ્રયત્ન કરવાનો આજે એ ઝુંબેશ શરૂ કરી છે. 3800 બાળકોને આજે કીટ આપી છે અને દર અઠવાડિયે આ કીટ એમને આપવામાં આવશે. આપણે જે સગર્ભા બહેનો છે, જે વીક છે, શારીરિક રીતે ઓછી ઉંમરમાં લગ્ન થવાને કારણે પૂર્ણ શારીરિક વિકાસ નહીં થયો હોય તેવા ટાઈમમાં ગર્ભવતી થઈ જાય તો એના કારણે બહેન પણ વીક હોય અને એનો બાળક પણ કુપોષિત આવે. એટલા માટે એવી જરૂરિયાતમંદ બહેનોને પણ અમે એને પૌષ્ટિક આહાર આપીને એ બહેન પણ પોષિત થઈ જાય, એનો આવનારો બાળક પણ કુપોષિત ના અવતરે, પોષિત જ અવતરે એના માટેની પણ ઝુંબેશ અમે શરૂ કરવા છે. અમે નવસારી જિલ્લાના તમામ ટીબી પેશન્ટોને એના વાલીઓને બોલાવીને 3 મહિનાની કીટ સરકારમાંથી એને મદદ મળે છે, પણ એ સિવાયની અલગ કીટ વધારાની આપીને એમને પણ ટીબીમાંથી મુક્ત કરવા માટેનો પ્રયત્ન કરવા તરફ જઈ રહ્યા છે. સરકારની યોજનામાં જે વિધવા બહેનોને પણ જે કોઈને પેન્શન ના મળતું હોય તો એની પણ ઝુંબેશ કરીને નવસારી જિલ્લાને તમામ જે વિધવા બહેનો જેને પેન્શનનું ફોર્મ ના ભર્યું હોય બધાને ફોર્મ ભરાવીને એને પણ પેન્શન મળતું થાય એનો પણ પ્રયત્ન અમે સૌ અધિકારી કર્મચારીઓ સાથે મળીને અને કાર્યકર્તાઓ સાથે મળીને કરી રહ્યા છીએ. અમે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની એક જે સુકન્યા સમૃદ્ધિ યોજના છે એમાં પહેલાં પણ 44,000 જેટલી બહેનોને નવસારી સંસદીય મત વિસ્તારમાં એમનું એકાઉન્ટ ખોલ્યું હતું ને ₹250 એમાં પહેલાં જમા કર્યા હતા. એમાં મહેન્દ્ર બ્રધર્સ નવસારી તરફથી એ મદદ પણ મળી હતી. હવે બાકીની જે દીકરીઓ એના જે એકાઉન્ટ ખોલવાના છે એના પણ એકાઉન્ટ ખોલીને એમાં પહેલો હપ્તો 250 ભરાવીને મા બાપ બાકીના સમયમાં એમના પૈસા ભરે પણ એનો એકાઉન્ટ ખુલી જાય એના માટેની પણ અમે ઝુંબેશ શરૂ કરી રહ્યા છીએ. આવી અનેકવિધ યોજનાઓ દ્વારા નવસારી જિલ્લાને એક વિશિષ્ટ સ્થાન અપાવવું, માન્ય મોદી સાહેબની સરકાર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અનેક યોજનાઓ જેના લાભાર્થી સુધી પહોંચવા માટે એમાં પણ અમે પ્રયત્ન કરીને ઝુંબેશ શરૂ કરી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે આપ સૌના માધ્યમથી આ વાત લોકો સુધી પહોંચે, લોકો જાગૃત થાય
પોતે એના અધિકારી હોય તો એ અધિકારીને વંચિત ન રહી જાય એના માટે અને બીજાને પણ અધિકાર આપવા માટે પ્રયત્નશીલ થાય એ જ આપના માધ્યમથી મારે સૌને વિનંતી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી.